આંકલાવ શહેર ભાજપ સંગઠનમાં ભડકો એક સાથે 23 ભાજપ કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું છે। 18 ઓગસ્ટના રોજ આંકલાવ શહેર મહામંત્રીનું અચાનક રાજીનામું પડ્યું હતું, જે બાદ ગતરોજ વધુ 22 હોદ્દેદારોએ એક સાથે રાજીનામા આપતા ભાજપમાં હડકંપ મચી ગયો હતો। એક પરિવારની ભાવનાથી જોડાયેલ અને સૌથી સક્રિય સંગઠનમાં 22 હોદ્દેદારોએ એક સાથે રાજીનામું મૂકતા શહેર તથા તાલુકામાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। ગત નગરપાલિકા ચૂંટણીમાં મેન્ડેટના લીધે સસ્પેન્ડ થયેલાની પક્ષમાં ચાલતી દખલગીરીથી સ્થાનિક કાર્યકરો નારાજ થયા છે। ભાજપમાં કોંગ્રેસમાંથી આવેલ અમુક લોકોના વિરોધમાં મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું। મહામંત્રી વિશાલ પટેલના સમર્થનમાં ગતરોજ વધુ 22 રાજીનામા પડ્યા હતા। કોંગ્રેસના ગઢમાં ભાજપી હોદ્દેદારો સ્થાનિક સંગઠનથી નારાજ થયા છે। આ પાછળ જિલ્લા સંગઠનની નબળી નેતાગીરી જવાબદાર હોવાની ચર્ચાઓ થઈ રહી છે। આંકલાવ ભાજપમાં ગાબડું પડતા ભર ચોમાસે રાજકીય વાતાવરણ ગરમાયું છે। વિશાલ કુમાર રજનીકાંત પટેલ, હું પૂર્વ મહામંત્રી આંકલાવ શહેર ભારતીય જનતા પાર્ટી। એનું કારણ એક જ છે કે ગત નગરપાલિકા ચૂંટણીમાં મેન્ડેટ ના લીધેલું અને પક્ષની સામે જ લડેલા, અપક્ષમાં લડેલા જે કાર્યકર્તાઓ હતા એમને પક્ષે સસ્પેન્ડ કર્યા અને ફરીથી એમને જ્યારે 4/2/2024ના રોજ પાછા પક્ષમાં જોડવામાં આવ્યા। એ લોકો ક્યાંક ને ક્યાંક જ્યાં સુધી સસ્પેન્ડ રહ્યા ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યો ના થાય તે માટે હેરાનગતિ કરતા જ હતા અને ક્યાંક ને ક્યાંક કનડગત કરતા હતા અને પક્ષનું પરિણામ માઠું આવે એવા પ્રયત્નો કરતા હતા। પરંતુ પક્ષમાં લીધા પછી અમારે પણ એવું થઈ ગયું કે પક્ષના જ લોકોની સામે ક્યાં પક્ષની બાયો ચડાવી, એટલે અમારા માટે પણ એવી તકલીફ થઈ ગઈ કે એ લોકોએ અમને હેરાનગતિ વ્યક્તિગત રીતે અને પરિવાર પર પણ વ્યક્તિગત રીતે ષડયંત્રો કરીને હેરાનગતિઓ કરવાની ચાલુ કરી અને વારંવાર જિલ્લા સંગઠનમાં એવા રજૂઆત કરવા માટે કન્ટિન્યુ છેલ્લા 3 મહિનાથી વારંવાર એ લોકો જિલ્લા સંગઠનમાં રજૂઆત કરવા માટે જતા હતા અને ત્યાંથી અમને ભારતીય જનતા પાર્ટીના સંગઠને કોઈ જાતનું કશું કહ્યું નહીં, પરંતુ એ લોકો જ્યાં અમને કશું ના કહ્યું એમ એમને પણ જો ઠપકો ના આપ્યો એના કારણે આ પરિણામ એવું થયું કે એ લોકો ક્યાંક ને ક્યાંક પરિવાર સુધી પહોંચી ગયા અને વ્યક્તિગત રીતે નુકસાન કરવાનું ચાલુ કર્યું। જો આ જગ્યાએ પાર્ટીએ એમને ઠપકો આપ્યો હોત તો આ પરિણામ આજે ના આવ્યો હોત। અમે છેવાડાના માનવી સુધી બધા કામો મોદી સાહેબના લઈ જઈએ અને ભારતીય જનતા પાર્ટીને સંગઠન આંકલાવ જેવા વિસ્તારમાં મજબૂતાઈથી ચલાવીએ અને અમારું સંગઠન હાલનું જે સંગઠન હતું એ સંગઠન આવ્યા પછી 2018, 2022 અને 2024માં આઝાદી પછી પ્રથમવાર આંકલાવ શહેર પ્લસ આવ્યું, પરંતુ આ લોકોના આવવાના કારણે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓમાં અસંતોષ થયો અને કાર્યકર્તાઓને એવું લાગવા મળ્યું કે ક્યાંક ને ક્યાંક અમારી વેલ્યુ ડાઉન થવા મળી અને સામેના જે ષડયંત્રો રચે છે, જે સસ્પેન્ડ લોકો હતા અને કોંગ્રેસમાંથી 1-2 જણ આવેલા હતા એ બધાએ ભેગા થઈને જે રજૂઆત કરી એમાં એમનું ક્યાંક મહત્ત્વ વધતું જતું લાગ્યું અને હાલના સંગઠનનું ક્યાંક મહત્ત્વ ઘટતું જતું લાગ્યું, એટલે હાલના સંગઠનને જરૂર પડી કે હવે રાજીનામું મૂક્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો રહ્યો। પક્ષ સાથે તો અમને કોઈ વિરોધ નથી, કેમ કે પક્ષ તો અમારું લોહી કાઢો તો પણ કેસરી લોહી નીકળે, પરંતુ આ જે અત્યારે આ જે ઘટના ઘટી એમાં પક્ષે ખાલી એટલું જ કરવાનું હતું કે જ્યાં સસ્પેન્ડેડો આ રીતના ષડયંત્રો કરે છે તો અમોને નહીં કહેવાનું, પરંતુ અમને જો ખોટા હોય તો કહી શકે તો ચાલે, અમને વાંધો નહીં, અમે સ્વીકારીએ, અમે વર્ષોથી કાર્ય કરીએ છીએ, પરંતુ એ લોકોને પણ ક્યાંક ઠપકો આપવો જોઈતો હતો એવી મારી નમ્ર વિનંતી પક્ષને છે કે તમારે પણ એમને ઠપકો આપવો જોઈતો હતો।